કર્યું નથી. મને સારું લાગ્યું, બહુ જ સારું લાગ્યું કે ઘણી બધી વસ્તુ જાણવા મળી. લાઈક હું યુઝ કરતી હતી બીજી એપ, પણ એમાં આટલી બધી એક્ટિવિટીઝ ને એટલું બધું નહોતું, એટલે મને આયરો એપ જે બતાવ્યો એ વધારે લાઈક ગમ્યું, કે એમાંથી દરેક ટાઈપની એક્ટિવિટીઝ એક્સપ્લેન કર્યું એવી રીતે લાઈક કરી શકો છો. ઇટ નોટ જસ્ટ કે ફોકસ ઓન વન એરિયા, એમ કે તમે દરેક એરિયા પર ફોકસ કરી શકો છો. અને એ લાઈક બહુ સારું લાગ્યું. એન્ડ ઓફકોર્સ તમને તો સાંભળેલા જ છે પહેલા બી બોલતા, બટ yeah, it was really good. Yeah. થેન્ક યુ, થેન્ક યુ. ગૌરવભાઈ, મિતલબેન. સારું લાગ્યું સર. આ 9 મહિના કામમાં આવે, બહુ જ ઉપયોગી થાય એવી એપ છે. અને એમાંથી અને તમે પણ જે કંઈ કીધું એ બધું બહુ સારું લાગ્યું, કે બહુ ઉપયોગી થાય એવી વસ્તુ હતી. ચોક્કસ ઉપયોગી થાય એવી છે. નોલેજ ઇઝ નોટ પાવર, એક્ઝિક્યુશન ઓફ નોલેજ ઇઝ પાવર. અહીંયા આગળ તો શું છે, તમને મોટિવેશન મળશે, તમે આવશો એટલે તમને સારું સારું લાગશે, પણ ઘરે ગયા પછી એનું એ જ થશે. જેમ કે સ્વિમિંગની ચોપડી વાંચો તમે, કે તરવું કેવી રીતના એ શીખી તો જાઓ તમે, પણ તરતવાની ચોપડી વાંચીને તરત તમે પાણીમાં કૂદકો મારશો શું થશે? વાંચવાથી નોલેજ નહીં મળે, તમારે ડૂબકી લગાવવી પડશે. બરોબર? એટલે ગર્ભ સંસ્કાર વિશે અહીંથી નોલેજ લેશો એટલાથી કામ નહીં ચાલે, તમારે દરિયામાં ડૂબકી લગાવવી પડશે અને આ બધી જ વસ્તુઓના પોતાની લાઈફની અંદર ઇન્કોર્પોરેટ કરવી પડશે. અને જ્યારે તમે ઇન્કોર્પોરેટ કરશો ત્યારે જ આપણે ડેફિનેટલી કહી શકીએ કે આ વસ્તુ આપણા લાઈફ માટે બહુ સારી બનશે. બોલો નયનભાઈ, હવે તમારો વારો આવ્યો. હા, ઓકે. સો હું એવું કહીશ કે વીતી ગયેલો સમય પાછો આવતો નથી, માટે દરેકને 9 મહિના કાળજી રાખી અને એમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. શરીર માટે જેમ ભોજનની જરૂર છે એમ આત્માને પણ પ્રાર્થનાની જરૂર છે, માટે એવરીડે ધ્યાન અને પ્રાર્થના કરવી જોઈએ. એન્ડ લાસ્ટ, everyone should live in the present without worrying about the future and past. Thank you. ચલો, થેન્ક યુ. આજનું સેશન્સ બહુ સારું રહ્યું એવી અપેક્ષા સાથે બધા પોતાનું જે એક્ટિવિટીઝ છે એ ડેલી કરશે એવા હેતુ સાથે આજના સેશનને અહીંયા એન્ડ કરું છું. બરોબર? તો આશિકાબેન જોઈને રહેજો, અને નયનભાઈ ને ગૌરવભાઈ તમે જો લીવ થવું હોય તો થઈ શકો છો. Okay, thank you. Good night. Good night, everyone. ગુડ નાઇટ. Digo, que ya.